મિત્રો, આ છે રાપર શહેરની મુખ્ય બજાર, માલી ચોક વિસ્તાર. આપ જોઈ શકો છો કે પાછલા 2 મહિનાથી અહીંયા ગટર નાખવાના નામે આખો રોડ તોડી નાખ્યો છે. ગટરની લાઈનો તો 2 મહિના 1.5 મહિના પહેલા નખાઈ હતી. તો પાછલા 2 મહિનાથી જે રસ્તો તોડીને ગયા છે આની આ પરિસ્થિતિમાં છે. અહીંયાથી પોતાનું વાહન કાઢવું એટલું મુશ્કેલ છે કે એ તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો. વેપારીઓ દ્વારા સતત રજૂઆત કરાતી આવી છે કે ભાઈ અહીંયાની જે ગટરની સમસ્યા છે, તૂટેલો રસ્તો છે, પાણીની તૂટેલી લાઈનો છે, અહીંયા ગંદકી થાય છે, અહીંયાથી કચરો કલેક્ટ કરવા નગરપાલિકા નથી આવતા. સતત નગરપાલિકાને આ રજૂઆતો પહોંચતી થઈ છે. છેલ્લા 2 મહિનાથી આ પરિસ્થિતિ છે. આગળ સોની બજાર છે, મુખ્ય વેપારીઓનું મથક કહી શકાય. એમનું એવું કહેવાનું થાય છે કે આ સમસ્યાના કારણે સીધી અસર એમના ધંધામાં પડી રહી છે. નાના મોટા રોજગારોવાળા છે એમને પણ અસર પડી રહી છે. અહીંયા ગંદકી થવાના કારણે સામાન્ય લોકો આ મુખ્ય બજારમાં આવવાનું જ ટાળે છે. એના કારણે સીધી અસર અહીંયાના નાના મોટા ધંધો વ્યાપાર કરતા લોકોને પડી રહી છે. બજારમાં એટલા હદે એમના માલ સામાનનું નુકસાન કે એની કોઈ સીમા ના પૂછો. ચોમાસામાં એટલું અહીંયા પાણી ભરાય છે, વરસાદ આવે છે. હજી 2 દી પહેલાં જ અહીંયાના વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે કે વાહનો તણાઈને જતા હતા એટલું સ્પીડથી અહીંયાથી પાણી નીકળે છે. રોડ છેલ્લા 1 મહિનાથી તૂટેલો છે. અહીંયાથી હાલીને પગે ચાલતા નીકળવું મુશ્કેલ છે, તો બાઇકો અને 3 વ્હીલરો, રિક્ષાઓ, માલ સામાન અંદરથી લઈ આવો કેટલો મુશ્કેલ હશે આપ લોકો કલ્પના એની કરી શકો છો. અહીંયા દરેક વેપારીઓને પૂછી કેમેરામાં આવ્યા વગર એટલી હદે રોજડા રોવે છે, એટલી હદે સમસ્યા એમની ગણાવે છે, પણ કેમેરામાં એટલા માટે નથી આપતા કે અત્યારે જે નાલાયક નેતાઓ ભાજપમાં બેઠા છે ક્યાંક ને ક્યાંક એમને ડરાવે છે, ક્યાંક ને ક્યાંક એમને ધમકાવે છે. એટલે સમસ્યા છે તો તમે સમસ્યા છે એવું કહેવું તો પણ એક ગુનો બની જશે. પણ આપણાને કોઈની બીક નથી. એ નેતાઓ હોય ગમે એવા મોટા, એમના ઘરના, આપણે એમના બાપથી બિયાતા નથી. આપણે જે સમસ્યા છે એ સમસ્યા જ છે. ધારાસભ્યને પણ કહેશું કે આ સમસ્યા છે, સાંસદને કહેશું ને પ્રધાનમંત્રીને કહેશું. આનો જવાબ આપવો પડશે. ચૂંટણી વખતે નગરપાલિકાનું ઇલેક્શન જીતવા માટે આ ભાજપના લોકોએ એટલા બધા ધમપછાડા કર્યા હતા. લોકોને વેચાતા લેવા, લોકોને ડરાવવા, લોકોને ધમકાવવા. અહીંયા રાપરમાંથી ઓછા ગુંડા પડ્યા તો બીજા તાલુકામાંથી ગુંડાઓ અહીંયા કને મંગાવી લેવા. ચૂંટણી જીતવા આટલી હદે ધમપછાડા કર્યા હતા. આ ધમપછાડા જો લોકોના કામ કરવા માટે કરવામાં આવે તો રાપર એ ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ સિટી બની શકે એમ છે. અહીંયા દરેક જ્ઞાતિના લોકો રહે છે, બીજા રાજ્યોના લોકો પણ અહીંયા સ્થાયી છે. અને અહીંયા ખાલી આ નાના મોટા ધંધાઓ અને ખેતી સિવાય બીજો કોઈ ઉદ્યોગ રાપર તાલુકામાં નથી. પણ આ ધંધાને પણ સીધી અસર આ નગરપાલિકાની બેદરકારી દ્વારા પડતી હોય. આ રોડ તૂટેલા, ઉભરાતી ગટરો, પૂરતું પાણી ના મળવું, કચરો તમે જુઓ, શેરીમાં ગંદકી, આ તમામ સમસ્યાઓ તો છે જ. સાથે સાથે આ સમસ્યાથી પાર કરો તો આ બજારમાં રેકડીએ દુકાન પાસે, શેરીએ નગરપાલિકાના યમદૂતો કહી શકાય એવા આખલાઓની સમસ્યા પર છે. રાપરની અંદરમાં છેલ્લા 2 વર્ષમાં 15 થી 17 લોકોના જીવ આ રખડતા આખલાઓએ લીધા. નગરપાલિકા સતત દાવાઓ કરે છે કે અમે આખલાઓ પકડીએ છીએ, આખલાને ટેગ લગાવીને ફલાણા ઢીકડા પાંજરાપોળમાં મોકલી દઈએ છીએ, આમ કરીએ છીએ. દરરોજ અમારી દરેક વોર્ડમાં કચરો કલેક્ટ કરવા માટે ગાડી આવે છે. અમે ગટરોનું કામ ચાલુ કર્યું છે. પણ આ નગરપાલિકાએ માત્ર ને માત્ર આખા શહેરમાં જે હેવી પેવર બ્લોકના રોડ વ્યવસ્થિત હતા એ તોડીને એમાં બીજી વાર પેવર બ્લોકના રોડ બનાવવાના અને 2-5 લાખ રૂપિયા ત્યાંના કોર્પોરેટરને મળે, 2-5 લાખ રૂપિયા ચીફ ઓફિસરને મળે, થોડો ઘણો ટકાવારી પ્રમુખ સાહેબને મળે, બાકી ઉપર લેવલે જાય. આના સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. માત્ર ને માત્ર મોદી સાહેબના વખાણ કર્યા છે વિડીયોમાં આવી. માત્ર ને માત્ર કાગળો ઉપર કરોડો અરબોના આંકડા ગણાવ્યા છે રાપર માટે અને ખાલી કાગળોમાં એવું કીધું છે કે વાગડ સૌથી આગળ. બાકી નગરપાલિકા દ્વારા કોઈ કામ નથી કરવામાં આવ્યું.
મેં કીધું એ પ્રમાણે જેમ આ ભાજપના લોકો ચૂંટણી જીતવા ટાઈમે અધમ એટલો વાપરે છે, એટલો જ અધમ લોકોના કામ કરવામાં વાપરે તો ખરેખર રાપરનો આખો નકશો અલગ હોય. અને રાપરના લોકોએ પણ, વાગડના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. કેટલો સમય સુધી ડરી ડરીને આમને મત આપતો? કેટલા સમય સુધી તમે અવાજ નહીં ઉપાડી શકો? ખરેખર તમારા બીકના કારણે, તમારા ડરના કારણે આજે આ પરિસ્થિતિ સર્જાણી છે. તમારા 500 રૂપિયા લઈને વોટ આપવાના કારણે આજે રાપરની સ્કૂલોમાં શિક્ષકો નથી. તમારા 500 રૂપિયાના કારણે આજે રાપરની આ દુર્દશા સર્જાણી છે. એટલે હવે ડરો નહીં, બિયાવ નહીં, વેચાવ નહીં. અને કોઈ પણ બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે જીતેલો હોય એને પ્રશ્ન પૂછો કે અમારા કામ શું કામ નથી થતા. આ જ્યાં સુધી પ્રશ્ન નહીં પૂછો ત્યાં સુધી તમારી સમસ્યાનો કોઈ નિકાલ આવવાનું નથી. અને હું નગરપાલિકાને આ તમામ સમસ્યાઓને લઈને આખરી અલ્ટિમેટમ આપું છું કે વહેલી તકે આનું સમાધાન થાય. વેપારીઓ તમારાથી ડરે છે, એ નહીં કહી શકે. આ નાના મોટા કોઈ ફેરિયા તમને કહેશે તો એમની તમે રેકડીઓ ઉપડાવશો, મને ખબર છે. કોઈ રજૂઆત કરશે કે કચરો ઉપાડો આવો તો તમે એના ઉપર આરોપ મૂકશો, કચરો તમે કરો છો. પણ તમે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એટલે વહેલી તકે આનું સમાધાન થાય. વેપારીઓને, રાહદારીઓને, ગામડામાંથી ખરીદી કરવા આવનારા લોકોને તકલીફ ન પડે એના માટે વહેલી તકે આ તમામ સમસ્યાનું સમાધાન થાય એવી અપેક્ષા લઈને જાઉં છું. કે ટૂંક સમયમાં હું રૂબરૂ આવું છું. ધન્યવાદ.